ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન ડોંગાનું બળાપો સામે આવ્યો. કોર્પોરેટરની ટર્મ પૂરી થવાના છેલ્લા દિવસે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું કે લોકોને કામ કરાવવા માટે ક્લાર્કથી લઈને અધિકારીઓને હાથ જોડવા પડે છે. પોતાના શાસનમાં જ લોકશાહીમાં આનાથી દુઃખદ બાબત ન હોઈ શકે તેવું પણ નીતિન ડોંગાએ લખ્યું છે. આ સાથે તેમણે ચીમકી આપી છે કે કોર્પોરેટર તરીકે ફરીથી ચૂંટીને આવીશ તો અધિકારીઓને સીધા કરશે અને અધિકારીઓ પ્રજા સામે હાથ જોડીને સમસ્યા સાંભળવા ઉભા રહે તેવી વ્યવસ્થા કરવાની વાત કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરીએ. 2015માં ભારતીય જનતા પાર્ટીનું શાસન વડોદરામાં રહ્યું. છેલ્લો દિવસ એટલે કે 13 ડિસેમ્બરે છેલ્લો દિવસ હતો. કાઉન્સિલર નીતિન ડોંગાએ એક પોસ્ટ મૂકી છે. શું પોસ્ટ છે, શું વિવાદ છે, તેમની સામે વાત કરીએ. શું કહેશો, શા માટે આ પ્રકારની પોસ્ટ મૂકવી પડી? ખાસ કરીને અધિકારીઓને તમે ટાર્ગેટ કર્યા? કોઈને ટાર્ગેટ નથી કર્યા. પહેલી વાત તો લોકશાહીની જ્યાં સુધી મને સમજ છે ત્યાં સુધી લોકશાહીની અંદર એ તમામ સરકારી અધિકારી એ જનતાના નોકર છે અને લોકશાહીની અંદર જનતા સર્વોપરી છે. એટલા માટે મેં જો કોઈ પણ અધિકારી આમ જનતાની સાથે કોઈ પણ જાતનું ગેરવર્તન કરતું હોય તો એના માટે મેં આ પોસ્ટ લખી છે. કોઈએ કરી છે એવો મારો કોઈ દાવો નથી, પણ લોકશાહીની અંદર કોઈ પણ સરકારી અધિકારીએ જનતાની સાથે ખૂબ સુમેળભર્યું વર્તન કરવું જોઈએ એવો મારો આગ્રહ છે. કરવું જોઈએ, ના કરવું જોઈએ, આ બધી વાત અલગ છે. તમારા કામ બાકી છે, કોઈ અધિકારીઓએ નથી કર્યા, ફરી ચૂંટાવાનું છે. છેલ્લા દિવસે કેમ પોસ્ટ? આ 5 વર્ષ શું કર્યું આપણે? 5 વર્ષ સુધી કાર્યો કર્યા છે. છેલ્લા દિવસે માફી માંગી છે કે જો કોઈ અધિકારી સાથે આવું કોઈએ વર્તન કર્યું હોય તો એને માટે હું માફી માંગુ છું. એટલે માફી તો છેલ્લા દિવસે જ હોય. એટલે સરકારી કર્મચારીઓ કામ નથી કરતા કે તમે જનતા પ્રતિનિધિ છો, તમારા વિસ્તારના કામ તમને સમજાતા નથી, તમે કરાવતા નથી? કેમ કે આ પહેલા 3 ધારાસભ્યો, તમને ખબર છે, યોગેશ પટેલ સાથે જે રીતે વાત કરીએ તો મધુ શ્રીવાસ્તવ સહિતના જે નેતાઓ બહાર આવ્યા હતા કે અધિકારીઓ કામ નથી કરતા. શું કહેશો આમાં? મેં કામ નહીં કરવાની પોસ્ટમાં કોઈ ઉલ્લેખ જ નથી કર્યો. મેં બહુ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે પબ્લિકે જે છે એની સાથે અધિકારીઓનું વર્તન કેવું હોવું જોઈએ. સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ અધિકારીએ મારા વોર્ડની જનતા સાથે કોઈ પણ જાતનું ગેરવર્તન કર્યું હોય તો તમને ફરિયાદ મળી આવી કોઈ પણ? બહુ સ્પષ્ટ છે કે જો કોઈ જગ્યાએ ગેરવર્તન થયું હોય તો હું જનતાની અધિકારી વતી માફી માંગુ છું. આ બહુ સ્પષ્ટ મારું કહેવાનું છે. અને બહુ સ્પષ્ટ એ પણ કહું છું કે લોકશાહીની અંદર તમામ અધિકારીએ જનતાની સાથે સુમેળભર્યું વર્તન કરવું જોઈએ ને કરવું જોઈએ. અમારો બહુ જ આગ્રહપૂર્વકનો, ભારપૂર્વકનો. મારી સાથે સુમેળભર્યું વર્તન થયું હતું કે નહોતું થયું? બિલકુલ થયું હતું. કોઈ જ વિવાદ નથી. તો પછી વોર્ડ 11માં જઈ અને જે ટેબલના કાચ તોડ્યા હતા, બારીઓના કાચ તોડ્યા હતા, એક કાઉન્સિલર થઈને વોર્ડ નંબર 11ની ઓફિસમાં તોડફોડને ધમાલ મચાવી હતી, એનું શું કારણ હતું? એ અત્યારે હું કઈ એનો જવાબ આપી શકું એમ નથી. સવાલ તમે ઉભા કરો છો, જવાબદેહી છો, તમે જ વાત કરી રહ્યા છો. જવાબ આપી રહ્યો છું કે ભાઈ સરકારી અધિકારીએ તમામ જનતાની સાથે સુમેળભર્યું વર્તન કરવું જોઈએ અને એમના કામો સાંભળી અને નિષ્ઠાપૂર્વક પૂરા કરવા જોઈએ. મારું જનતાના પ્રતિનિધિ તરીકે અધિકારી સાથે સુમેળભર્યું વર્તન હોવું જોઈએ, માનો છો? બિલકુલ હોવું જ જોઈએ. તો પછી વોર્ડ 11માં કેમ કાચ તોડ્યા હતા અને વિરોધ કર્યો તો, બારીઓ તોડી હતી, એનું કારણ શું હતું? કેમ કે ત્યાં અધિકારીઓ બેસે. જે તે વખતે 100% ના તો અધિકારી સક્ષમ હોય છે, ના 100% નેતાઓ સક્ષમ હોય છે. કોઈ એકાદ અધિકારીની સાથે કોઈ એવું કામ કરવું પડ્યું હોય કે જે જનતાના કામ ના કરતા હોય તો એના માટે તમામ અધિકારીને આપણે દોષિત નથી ઠેરવી શકતા.